સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ઓનલાઈન સ્ટડી પોઈન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, છેલ્લા વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 10 ઇંગ્લિશની અંદર યુનિટ નંબર 1 અગેન્સ્ટ ધ ઓડ્સમાં પાર્ટ 1 અને પાર્ટ 2 એટલે કે ટ્રેક્સ ટુ તાજનગર અને સીતાપુર સ્લાઇડ એનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ. આજના વિડીયો લેક્ચરમાં આપણે જે અભ્યાસ કરવાના છીએ તે યુનિટ નંબર 1ના પાર્ટ 3 એટલે કે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી એટલે કે પલક્કડનું જાહેર પુસ્તકાલય અથવા તો ગ્રંથાલય એનો અભ્યાસ આપણે કરવાના છીએ. સો સ્ટુડન્ટ્સ, લેટ્સ બિગિન. Before starting part 3, let's see the photographs of Palakkad's public library. This is the photographs of Palakkad's public library. તો વિદ્યાર્થી મિત્રો, આ જે તમને દ્રશ્યમાં જોવા મળે છે તે પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી જે પુસ્તકાલય જે છે, જે ગ્રંથાલય જેને કહી શકાય, એટલે કે પલક્કડ જિલ્લાનું આ જાહેર પુસ્તકાલય એનું બહારનું દ્રશ્ય તમને જોવા મળે છે. તો એ પુસ્તકાલય જે છે એના વિશે જ આજે આપણે અભ્યાસ કરવાનો છે. In Kerala, the Palakkad District Public Library has been set up and running since September 2013. So friends, first sentence, in Kerala, the Palakkad District Public Library એટલે કે કેરળમાં આવેલી પલક્કડ જિલ્લાની જાહેર પુસ્તકાલય, જાહેર ગ્રંથાલય has been set up and running since September 2013. એટલે કે સપ્ટેમ્બર 2013થી શરૂ થયું છે અને હજુ પણ એ ચાલુ છે. તો કેરળમાં આવેલું ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી સપ્ટેમ્બર 2013થી શરૂ થઈ અને હજુ પણ અત્યારે હાલમાં એ ચાલુ છે. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. તો એક સરસ મજાની એ આધુનિક ગ્રંથાલય છે. અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન. હવે જે ગ્રંથાલય જે છે, પુસ્તકાલય જે છે, એ એક કેન્દ્ર કહી શકાય. અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન. શેના માટેનું કેન્દ્ર છે? તો કે માહિતી માટેનું એ કેન્દ્ર છે. અ સેન્ટર ફોર નોલેજ એટલે કે જ્ઞાન માટેનું એ કેન્દ્ર છે. અ સેન્ટર ફોર વિઝડમ એટલે કે વિદ્વતા માટેનું પણ એ કેન્દ્ર કહી શકાય. અ સેન્ટર ફોર કલ્ચરલ એક્ટિવિટીઝ એટલે કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટેનું પણ તે કેન્દ્ર છે. અ સેન્ટર ફોર રિસર્ચ એન્ડ રેફરન્સ એટલે કે સંશોધન અને સંદર્ભ ગ્રંથો માટેનું તે કેન્દ્ર છે. તો આ જે લાઇબ્રેરી જે છે એ સરસ મજાની એક સુંદર આધુનિક લાઇબ્રેરી છે, આધુનિક ગ્રંથાલય છે અને સાથે સાથે તે ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ એટલે કે સંદર્ભ ગ્રંથો માટેનું એક કેન્દ્ર કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે કોઈ પણ વિષયનો અભ્યાસ આપણે જ્યારે કરતા હોઈએ છીએ તો ત્યારે એનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો હોય તો એના માટે આપણે રેફરન્સ બુક્સની આવશ્યકતા રહેતી હોય છે. તો રેફરન્સ બુક્સ જે છે એ મેળવવા માટે થઈ અને આપણે એક લાઇબ્રેરી હોય એની મુલાકાત લેવાની થતી હોય છે. તો આ જે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી જે છે એ પણ એક સંદર્ભ ગ્રંથો માટેનું એને કેન્દ્ર કહી શકાય છે. બટ it has recently been in the news for different reasons. But it has recently been in the news for different reasons. પરંતુ તાજેતરમાં જ, રિસેન્ટલી એટલે કે તાજેતરમાં જ, ઇટ હેઝ રિસેન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન્સ. પરંતુ તાજેતરમાં જ તે જુદા જ કારણોસર સમાચારમાં છે. કંઈક અલગ કારણોસર તાજેતરમાં હાલના સમયમાં એ ગ્રંથાલય સમાચારમાં છે. A third of its 1,000 members are women. તો કે એના હજારના ત્રીજા ભાગના સભ્યો, થર્ડ ઓફ ઇટ્સ 1,000 મેમ્બર્સ એટલે કે 1,000 સભ્યોના ત્રીજા ભાગના સભ્યો કેવા છે, કોણ છે? તો કે આર વિમેન, એ સ્ત્રીઓ છે. જે ગ્રંથાલય તાજેતરમાં જ કંઈક જુદા જ
કારણોસર સમાચારમાં છે એ ગ્રંથાલયના એ લાઇબ્રેરીના ત્રીજા ભાગના જે સભ્યો જે છે એ સ્ત્રીઓ એટલે કે મહિલાઓ છે. ધીઝ વિમેન સપોર્ટેડ બાય ધ શેર્ડ સ્પેસ ધ લાઇબ્રેરી ઓફર્ડ ધેમ, એટલે કે આ મહિલાઓએ તેમને ગ્રંથાલય દ્વારા આપવામાં આવેલી જગ્યામાં, ધીઝ વુમેન સપોર્ટેડ બાય ધ શેર્ડ સ્પેસ ધ લાઇબ્રેરી ઓફર્ડ ધેમ, એટલે કે આ મહિલાઓએ ગ્રંથાલય દ્વારા આપવામાં આવેલી તેમની જગ્યાને સપોર્ટેડ બાય એટલે કે એની મદદ લઈને લોન્ચ્ડ અ વુમેન્સ યુનિટ, એટલે કે સ્ત્રીઓ માટેનું એક યુનિટ શરૂ કર્યું. ક્યારે શરૂ કર્યું સ્ત્રીઓ માટેનું આ એકમ? તો કે લોન્ચ્ડ અ વુમેન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014, એટલે કે ફેબ્રુઆરી 2014માં સ્ત્રીઓ માટેનું મહિલાઓ માટેનું એક એકમ, મહિલાઓ માટેનું એક વિભાગ શરૂ કર્યો. ધ યુનિટ ગોટ ટુગેધર, તો આ જે વિભાગ જે છે, આ એકમ જે છે, ગોટ ટુગેધર એટલે કે એકઠા થયા, મહિલાઓનો જે વિભાગ જે છે એ એકઠા થયા. શા માટે? તો કે ટુ ડિસ્કસ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વુમેન, તો કે સ્ત્રી સશક્તિકરણની પદ્ધતિઓની ચર્ચા કરવા માટે. શા માટે એ યુનિટની મહિલાઓ એકઠી થાય છે? તો કે ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વિમેન, એટલે સ્ત્રી સશક્તિકરણની પદ્ધતિઓની ચર્ચા કરવા માટે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રથમ પેરેગ્રાફને આધારે નીચે તમને 2 પ્રશ્નો આપવામાં આવેલા છે. તો જેમ બોર્ડની પરીક્ષાના સંદર્ભમાં વાત કરીએ તો ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં પણ તમને આવી રીતના પરિચ્છેદ આપવામાં આવેલો હોય છે અને એના નીચે પ્રશ્નો આપેલા હોય છે. એ પ્રશ્નોના જવાબ તમારે ઉપર આપેલા પેરેગ્રાફમાંથી એટલે કે પરિચ્છેદમાંથી જોઈને તમારે લખવાના હોય છે. તો જોઈએ ક્વેશ્ચન નંબર 1. When was the Palakkad district library started? એટલે કે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીની શરૂઆત ક્યારે થઈ હતી? તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો પરિચ્છેદની અંદર, ફકરાની અંદર, તો કે એમાં પહેલું જ વાક્ય જે આપેલું છે એ વાક્ય કંઈક આવું છે: ઇન કેરલા the Palakkad district public library has been set up and running since September 2013. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણે કહી શકીએ છીએ કે પલક્કડ જિલ્લાનું આ જે પુસ્તકાલય જે છે, પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, એની જે શરૂઆત જે છે એ સપ્ટેમ્બર 2013માં થઈ હતી. તો એનો જવાબ લખવો હોય તો આવી રીતના લખી શકાય: The Palakkad district library was started in September 2013. The Palakkad district library was started in September 2013. તો કે પલક્કડ ડિસ્ટ્રિક્ટ ગ્રંથાલયની શરૂઆત સપ્ટેમ્બર 2013માં થઈ હતી. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 2. The library is a center for બ્લેન્ક્સ, એટલે કે ડોટ 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 ડોટ. તો અહીં તમને અધૂરું વાક્ય જે આપવામાં આવેલું છે તે તમારે ઉપર આપેલા પરિચ્છેદને ધ્યાનમાં રાખીને પૂર્ણ કરવાનું થાય. એટલે કે લાઇબ્રેરી એ ખાલી જગ્યા માટેનું કેન્દ્ર છે. તો ઇઝ અ સેન્ટર ફોર, હવે ઉપર પરિચ્છેદમાં જોઈએ તો ધ લાઇબ્રેરી ઇઝ અ સેન્ટર ફોર, આવું કોઈ વાક્ય આપેલું છે? તો કે હા, સેન્ટર ફોર. ત્યાર પછી જે શબ્દો આપવામાં આવેલા છે એ અહીં આપણે લખવાના થશે. તો અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ, એટલે કે અહીં રેફરન્સ સુધી તમારે લખવાનું થશે. તો અહીં ક્વેશ્ચન નંબર 2 નો જવાબ કંઈક આવો થશે: તો લાઇબ્રેરી ઇઝ અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ. તો અહીં આ બંને પ્રશ્નોના જવાબ આપણે જોયા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ કે ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ્સ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ. તો કે આ ગ્રંથાલય જે છે એને પોતાના જે ખંડો જે છે એને ખુલ્લા મૂકી દીધા છે. કોના માટે? તો કે ફોર ફિલ્મ સ્ક્રીનિંગ,
એટલે કે ફિલ્મોના પ્રદર્શન માટે. કોના માટે? તો કે વર્કશોપ્સ એટલે કાર્યશાળાઓ માટે. કેવી કાર્યશાળાઓ? તો કે ઇન હોમ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ, ચાઇલ્ડ કેર ઓર ધ આર્ટ્સ. તો કે ઘરની આર્થિક વ્યવસ્થા, બાગકામ, બાળકોની દેખભાળ રાખવી એટલે કે બાળ ઉછેર, ઓર ધ આર્ટ્સ એટલે કે કળાઓની કાર્યશાળાઓ માટે આ ગ્રંથાલયે તેમના જે ખંડો જે છે એને ખુલ્લા મૂકી દીધા છે. સાથે સાથે આગળ વધીએ તો એમાં હજુ પણ એક બાબત આપેલી છે, તો કે એન્ડ ફોર વિમેન અને એવી સ્ત્રીઓ માટે ટુ ગેટ હેલ્પ મદદ મેળવવા માટે, ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોમ્પ્લેક્સ એટલે કે કૌટુંબિક સંઘર્ષો, લીગલ ડિસ્પ્યુટ્સ એટલે કે કાયદાકીય તકરારો, એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ અને વ્યવસાયિક સમસ્યાઓ. એ વ્યવસાયિક સમસ્યાઓ જે છે એના ઉકેલ માટે થઈને આ સ્ત્રીઓ માટે ગ્રંથાલયે તેમના જે ખંડ છે એને ખુલ્લા મૂકી દીધેલા છે. તો આવી રીતના જે ગ્રંથાલય જે છે એને ફિલ્મી પ્રદર્શનો, ઘરની આર્થિક વ્યવસ્થાની કાર્યશાળાઓ, બાગકામ, બાળ ઉછેર, કળા, સ્ત્રીઓને આ કૌટુંબિક સંઘર્ષો, કાયદાકીય તકરાર કે વ્યવસાયિક સમસ્યાઓ હોય તો એમાં એને માર્ગદર્શન મળી રહે એ માટે થઈને આ ગ્રંથાલયે તેમના જે હોલ જે છે, ખંડો જે કાંઈ પણ છે એને ખુલ્લા મૂકી દીધેલા છે. ત્યારબાદ આગળ જોઈએ, ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી એટલે કે એ ગ્રંથાલયના મંત્રીએ એટલે કે સેક્રેટરીએ પોઇન્ટેડ આઉટ નોંધ્યું, ધ્યાન દોર્યું, ધેટ કે થ્રુ રીડિંગ એટલે કે વાંચન દ્વારા વિમેન વુડ રિયલાઇઝ એટલે કે સ્ત્રીઓને અનુભૂતિ થાય છે, સમજાય છે. વિમેન વુડ રિયલાઇઝ ધીયર ઓન સ્ટ્રેન્થ તો કે સ્ત્રીઓ પોતાની તાકાતની એને અનુભૂતિ થાય છે. તો કે સ્ત્રીઓ પોતાની જે શક્તિ જે પોતાનામાં જે શક્તિ રહેલી છે એની અનુભૂતિ કરી શકે છે. એન્ડ ફોર્જ અ યુનિટી અને એકતા સાધી શકે છે. તો વાંચન દ્વારા જે સ્ત્રીઓ જે છે એ પોતે શક્તિની એને પરિચય થાય છે અને એકતા સાધવાનું કાર્ય પણ કરી શકે છે. આવું ગ્રંથાલયના જે સેક્રેટરી છે એને પણ આવું નોંધ્યું, એને પણ આવું જાહેર કર્યું. ઇટ વોઝ નોટેડ એ પણ નોંધવામાં આવ્યું. શું? તો કે ધેટ ધ લેન્ડિંગ લાઇબ્રેરીઝ ઓફ અર્લિયર ટાઈમ્સ વેર ડિસઅપિયરિંગ એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ વેર ટુ ઓફન ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ. ઇટ વોઝ નોટેડ એ પણ નોંધવામાં આવ્યું ધેટ કે ધ લેન્ડિંગ લાઇબ્રેરીઝ ઓફ અર્લિયર ટાઈમ્સ તો કે પહેલાંના સમયના આ ગ્રંથાલયો એટલે કે જે પુસ્તકો ઇસ્યુ કરતા હોય એ ગ્રંથાલયો વેર ડિસએપિયરિંગ એ અદૃશ્ય થઈ રહ્યા હતા. એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ અને અત્યારના તાજેતરના વર્તમાન સમયના આ વાંચનાલયો, વાંચન ખંડો વેર ટુ ઓફન ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ એ મોટે ભાગે માત્ર ને માત્ર પુરુષ વાચકોથી જ ભરેલા હતા. તો એવી બાબત પણ નોંધવામાં આવી છે કે જે અત્યારના હાલના જે વાંચન ખંડો જે કહી શકાય ગ્રંથાલયના પુસ્તકાલયને એ વારંવાર અવારનવાર મોટે ભાગે પુરુષ વાચકોથી જ ભરેલા હોય છે. જ્યારે અગાઉની જે જૂના સમયની જે લાઇબ્રેરીઓ જે કંઈ પણ હતી એ હવે ધીમે ધીમે અદૃશ્ય થઈ રહી હતી એ નોંધવામાં આવ્યું. તો અહીં આપણને જે પરિચ્છેદ આપવામાં આવેલો છે એને આધારે અહીં નીચે બે પ્રશ્નો આપવામાં આવેલા છે, તો એ પણ પ્રશ્નો સાથે સાથે આપણે જોઈ લઈએ. ફોર વોટ ડીડ ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ્સ? ક્વેશ્ચન નંબર 1, ફોર વોટ ડીડ ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ્સ? તો કે ગ્રંથાલયે પોતાના ખંડ જે છે, હોલ્સ જે છે એને શા માટે એને ખુલ્લા મૂકી દીધા? તો અહીં તમે જોઈ શકો છો ફકરાની અંદર પહેલાં જ ફકરામાં એટલે કે પ્રથમ જે વાક્ય છે એમાં જ એનો જવાબ આપવામાં આવેલો છે. ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ્સ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ, વર્કશોપ્સ ઇન હોમ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ, ચાઇલ્ડ કેર ઓર ધ આર્ટ્સ એન્ડ ફોર women to get help managing family conflicts, legal disputes and professional problems. તો વિદ્યાર્થી મિત્રો અહીં કહી શકાય છે કે આ પ્રશ્નના જવાબ માટે
આપણે પેલો જે સમગ્ર ફકરો જે આપવામાં આવેલો છે એનો જવાબ આપણે લખવાનો થશે. ફોર વોટ ડીડ ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ્સ, તો એનો જવાબ પ્રથમ જે પેરેગ્રાફ છે એ સંપૂર્ણ પેરેગ્રાફ લખવાનો થશે. ત્યારબાદ જોઈએ તો કે બીજો ક્વેશ્ચન નંબર 2, વોટ ડીડ ધ સેક્રેટરી પોઈન્ટ આઉટ, તો કે મંત્રીએ શું જાહેર કર્યું, શું નોંધ્યું. વોટ ડીડ ધ સેક્રેટરી પોઈન્ટ આઉટ, શું નોંધ લીધી. તો એનો જવાબ પણ અહીં તમને પેરેગ્રાફમાં આપવામાં આવેલ છે, જે પેરેગ્રાફ નંબર 2માં આપેલું છે, જોઈ શકાય છે. ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી પોઇન્ટેડ આઉટ ધેટ through reading women would realize their own strength and forge a unity. એટલે કે એનો જવાબ અહીંથી લઈ અહીં સુધી લખવાનો થશે. તો આપણે જ્યાં જોઈ શકીએ છીએ કે જે પ્રશ્ન જે કાંઈ પણ આપવામાં આવેલો હોય છે એનો જવાબ આપણને જે પરિચ્છેદ હોય, ફકરો જે આપેલો હોય એમાંથી જ આપણને પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને પ્રશ્નો તો એવા હતા કે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો હોતો નથી, પણ અમુક પ્રશ્નો એવા પણ હોય છે કે જેમાં તમને આપેલ ફકરો હોય એમાંથી માત્ર ને માત્ર તમારે એનો આધાર જ લેવાનો હોય અને એના જવાબો જે છે એ તમારે તમારી જાતે પોતાના શબ્દોમાં લખવાના થતા હોય છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ. ધ યુનિટ ડિસ્કસ્ડ ધેટ, તો એ એકમ દ્વારા, એ વિભાગ દ્વારા વિચાર કરવામાં આવ્યો, ચર્ચા કરવામાં આવી ધેટ કે ઇફ ધ વન્સ વેલ રેડ વિમેન ઓફ કેરેલા, તો કે કેરાલાની આ સુશિક્ષિત મહિલાઓ જો એકવાર continued to squander their hours in front of television, તો કે એક વખત જો આ કેરળની સુશિક્ષિત મહિલાઓ પોતાની કલાકો એટલે કે પોતાનો સમય એ ટેલિવિઝનની સામે જ બગાડવાનું શરૂ કરશે, વેડફવાનું શરૂ કરશે, તો ઇટ વુડ એન્કરેજ અ ક્લાઇમેટ, તો તે એક એવા વાતાવરણને પ્રોત્સાહન આપશે ઇન વિચ વિમેન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક, કે જેમાં અંધારું થઈ ગયા પછી મહિલાઓ, આ સ્ત્રીઓ બહાર જતા પણ ડરશે. તો અહીં જોઈ શકાય છે વિદ્યાર્થી મિત્રો કે આ જે યુનિટ જે છે, એકમ જે છે એને ચર્ચા કરી. કેવી ચર્ચા, તો કે ધેટ ઇફ ધ વન્સ વેલ રેડ વિમેન ઓફ કેરલા, તો કે જો એકવાર આ કેરળની સુશિક્ષિત મહિલાઓ ટેલિવિઝનની સામે જ પોતાનો સમય બગાડવાનું શરૂ કરશે તો શું થશે, તો કે ઇટ વુડ એન્કરેજ અ ક્લાઇમેટ, તો તેનાથી એક એવા વાતાવરણને પ્રોત્સાહન મળશે ઇન વિચ વિમેન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક, કે જેમાં અંધારું થઈ ગયા પછી મહિલાઓ બહાર જતા પણ ડરશે. સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વુમેન, તેથી આ એકમ દ્વારા એવો એક પ્લાન, એક આયોજન કરવામાં આવ્યું. કેવું આયોજન, તો કે ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વુમેન, તો કે મહિલાઓ માટે એક જુદા જ, એક અલગ જ વાંચનાલયો ખોલવા માટેનું આ એકમ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, કે જેથી કરીને ત્યાં પુરુષ વાચકોથી જ ઓરડાઓ ભરાઈ જાય નહીં અને માત્ર ને માત્ર મહિલાઓ જ હોય તો પોતે જ્યારે પણ એમને સમય મળે ત્યારે એ વાંચનાલયનો પોતે ઉપયોગ કરી શકે. જ્યારે એ વખતના જે અગાઉના જે વાંચનાલયો જે કાંઈ પણ હતા એ મોટે ભાગે પુરુષ વાચકોથી જ ભરચક રહેતા, એટલા માટે મહિલાઓ એ વાંચનાલયનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતી. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ્સ ટોલ એઝ અ બેકન ટુ એન્કરેજ વિમેન્સ એમ્પાવરમેન્ટ થ્રો ક્લાસીસ, ક્લબ્સ, વર્કશોપ્સ એન્ડ રીડિંગ રૂમ્સ, તો કે આ પલક્કડ જિલ્લાનું જે જાહેર ગ્રંથાલય જે છે એ સ્ત્રીઓની સશક્તિકરણ, સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે એક પથદર્શક મિસાલ તરીકે ઉભરી આવ્યું છે. તો કે આ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી એ સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન મળે એ માટે થઈ એક પથદર્શક મિસાલ તરીકે ઉભરી આવ્યું છે. હવે કેવી રીતના સ્ત્રી સશક્તિકરણ તરીકેનું પ્રોત્સાહન મળશે, તો કે થ્રુ ક્લાસીસ, ક્લબ્સ, વર્કશોપ્સ એન્ડ રીડિંગ રૂમ્સ, એટલે કે વર્ગો દ્વારા, ક્લબ દ્વારા,
કાર્યશાળાઓ દ્વારા અને સાથે સાથે વાંચનાલયો દ્વારા એટલે કે વાંચન ખંડો દ્વારા આ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી એક પથદર્શક તરીકેની ભૂમિકા ભજવે છે. એન્ડ ધેન અને પછી ધેર આર ધ બુક્સ એવા પુસ્તકો પણ છે વિચ વિલ પ્રોવાઈડ ધ વિમેન ધ સ્ટ્રેન્થ કે જે મહિલાઓને શક્તિ પૂરી પાડવાનું કાર્ય કરે છે. સાથે સાથે એ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી જે છે એ પોતે માર્ગદર્શક તરીકેનું તો કાર્ય કરે જ છે, પણ સાથે સાથે એની અંદર એવા પુસ્તકો પણ છે કે જે મહિલાઓને શક્તિ પૂરી પાડવાનું કાર્ય કરે છે. they need to make good use of these opportunities. તો કે તેઓને આ જે તક છે એનો સુયોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવાની જરૂરિયાત છે. તો મહિલાઓ જે કંઈ પણ છે એને એક શક્તિ પૂરી પાડવાનું જે કાર્ય જે છે એ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી જે માર્ગદર્શક તરીકેની ભૂમિકા ભજવે છે. એની અંદર રહેલા જે પુસ્તકો જે છે એ પુસ્તકો એક મહિલાઓને શક્તિ પૂરું પાડવાનું કાર્ય કરે છે. સાથે સાથે આ જે તક જે છે એ તકનો એક સુયોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવાની પણ એમને જરૂરિયાત છે. તો અહીં જે પરિચ્છેદ આપવામાં આવેલો છે, પરિચ્છેદને આધારે નીચે બે પ્રશ્નો આપવામાં આવેલા છે. તો જોઈએ એ બંને પ્રશ્નો. ક્વેશ્ચન નંબર 1, વોટ હેઝ ધ વિમેન્સ યુનિટ પ્લાનેડ? તો કે સ્ત્રીઓના આ મહિલાઓનું જે એકમ છે એને શું યોજના ઘડી કાઢે છે, કેવી યોજના છે? તો એનો જવાબ જોઈ શકો છો તમે પેરેગ્રાફ નંબર 1ની અંદર જે છેલ્લો વાક્ય આપવામાં આવેલું છે ત્યાં. તો કે ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વિમેન. તો અહીં આ જવાબ જે છે એને આવી રીતના કંઈક લખવાનું થશે. તો કે ધ વિમેન્સ યુનિટ હેઝ પ્લાન્ડ ટુ ઓપન સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વિમેન. એટલે કે અહીં જે ઓપનિંગ આપેલું છે એને બદલે તમે ટુ ઓપન આવી રીતના લખવાનું થશે. તો કે ધ વિમેન્સ યુનિટ હેઝ પ્લાન્ડ ટુ ઓપન સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વુમેન. તો આવી રીતના પ્રથમ પ્રશ્નનો જવાબ થશે. ત્યારબાદ જોઈએ ક્વેશ્ચન નંબર 2. તો કે ધ લાઇબ્રેરી એન્કરેજ વિમેન એમ્પાવરમેન્ટ થ્રુ. તો કે આ જે ગ્રંથાલય જે છે મહિલાઓની સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન આપે છે. થ્રુ કેના દ્વારા, કોના દ્વારા? તો એનો જવાબ ખાલી જગ્યા આ જે છે અધૂરું વાક્ય જે છે એને આપણે પૂર્ણ કરવાનું થશે. થ્રુ તો કે ક્લાસીસ, ક્લબ્સ, વર્કશોપ્સ એન્ડ રીડિંગ રૂમ્સ. એ જવાબ અહીં આપણને બીજા ફકરાની અંદર બીજું જે વાક્ય આપેલું છે, પ્રથમ જે વાક્ય આપેલું છે એની બીજી લાઈનમાં આપણને આપવામાં આવેલો છે. તો આવી રીતના પરિચ્છેદને આધારે આપણે પ્રશ્નો જે નીચે આપેલા હોય છે એના જવાબો પણ પરીક્ષાના સંદર્ભમાં આપણે તૈયાર કરવાના હોય છે. જે આપણે ફકરામાં જોઈને જ એના જવાબ આપણા શબ્દોમાં પ્રશ્ન જે રીતે પૂછેલો હોય એ પ્રમાણે લખવાના થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આજે આપણે જે યુનિટ નંબર 1નો પાર્ટ નંબર 3 એટલે કે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી, પલક્કડનું જાહેર ગ્રંથાલય જે કેરળ જે રાજ્ય જે કહી શકાય ભારત દેશનું, જે હું માનું છું ત્યાં સુધી સૌથી વધારે શિક્ષણનું પ્રમાણ ત્યાં છે, એ એક સરસ મજાની જે લાઇબ્રેરી જે ગ્રંથાલય જે છે એના વિશેની વાત આપણને આ પાર્ટ 3ની અંદર કરવામાં આવેલી છે. તો અહીં આપણે યુનિટ નંબર 1 અગેન્સ્ટ ધ ઓડ્સ એના પાર્ટ 1, 2 અને 3 એ ત્રણેય પાર્ટને આપણે અહીં પૂર્ણ કરી